હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારના વાગી રહ્યા છે 8:30 અને એને મારા મમ્મીએ રસોઈમાં શું બનાવ્યું છે ચાલો એને પૂછી। મમ્મી, રસોઈમાં શું બનાવવાનું છે? પપ્પાને જે ખાવું એ બનાવશું। પપ્પા તમે કહો તો રસોઈમાં શું બનાવવું છે? ચા, પૂરી, ગાંઠિયા એવું બનાવી નાખો। હાલો જમી હા, તો લઈએ। ચાલો તે બનાવી। કાલે સન્ડે છે એટલે અમારે તો મજા જ મજા કરવાની છે। આ જો વિદ્યા અત્યારના પોરમાં આવી ગઈ છે। વિદ્યા, કાલે તો તું મજા જ મજા કરીશ ને? કાલે હું સોમનાથ જવાની। આમાં કાલે બોલ। વિદ્યા સોમનાથ જવાની છે। જો અમારી વિદ્યા આવી છે। વિદ્યા, આપણે કાલે સન્ડે છે તો શું કરવાનું પ્રોગ્રામ છે? ક્યાં જવાનું છે? બહાર જવું છે ક્યાંય? સોમનાથ। ક્યાં? સોમનાથ। કોણ કોણ જવું છે? બધા? હું એકલી। તો આપણે આપણી 4 વ્હીલ લઈને જવું છે કે ટ્રેનમાં જવું છે? ટ્રેનમાં। ટ્રેનમાં નહીં, આપણી 4 વ્હીલ છે તો એમાં જ જવાય ને, બરોબર તો ને મિત્રો મિયાભાઈ? એને ટ્રેનમાં જવું છે। અમારી પાસે અમારી 4 વ્હીલ છે તો એને એમાં નથી જવું। જો તો તમે વિદ્યા, અમે આજે ચા ને ગાંઠિયા ને પૂરી ને એવું બનાવવાના છીએ। તો તમારે તારે જમવાનું છે અહીંયા? દાદીમા માટે લઈ જવાનું છે। તો કાલે સન્ડે છે। સન્ડે અમારા દેવાંગીબેનનો કાલે પ્રોગ્રામ છે ડાન્સનો। દેવાંગીબેન આવી, દેવિંગાબેન હમણાં આવે તો તમને વાત કરાવું। થોડી જ વારમાં હમણાં દેવાંગીબેન આવશે, એ તમને કાલના પ્રોગ્રામ વિશે વાત કરશે। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હે ગાઈસ, તો ફાઇનલી હું આવી ગઈ છું અને હું ગઈ હતી અહીંયા આપણે હનુમાનજીનું મંદિર છે ત્યાં ગઈ હતી પ્રસાદી લેવા માટે અને આજ શનિવાર છે એટલે દાદાના દર્શન કરવા માટે। અને અમારે કાલે સન્ડે છે એટલે સ્કૂલે પ્રોગ્રામ છે ડાન્સનો। હું ડાન્સમાં રહી છું અને ડાન્સનો વ્લોગ હું તમને બતાવવાની નથી અને ચણિયાચોળી પણ હું તમને કાલે રેડી થઈશ તો એનો પણ વિડીયો હું તમને બતાવીશ। હેલો ગાઈસ, તો આ છે મારા ચોલી, આ છે બધા આપણા ઓર્નામેન્ટ્સ જે ચોલી ભેગા પહેરવાના હોય છે એ। અને ગાઈઝ, મારા પપ્પા આર્ટિસ્ટ છે તો એને આ સરસ મજાનું કુદરતી દ્રશ્ય બનાવ્યું છે, તમે લોકો જોઈ શકો છો। તો ગાઈઝ, મારા પપ્પા આર્ટિસ્ટ છે તો એના આ બધા કલરની સામગ્રી છે। તો આ બધા છે એના કલર, તમે જોઈ શકો છો। આ એના બધા બ્રશ છે અને આ છે મારા પપ્પાનું પેઇન્ટિંગ। એ પેઇન્ટિંગ જ્યારે પણ બનાવશે ત્યાં એનો પણ હું તમને વ્લોગ ઉતારીને જરૂર બતાવીશ। તો હે ગાઈઝ, આ છે મારા સ્વર્ગવાસી દાદા અને મારા દાદીની પણ તમને ઇન્ટ્રોડક્શન કરાવું, તમે બધા ચાલો મારી સાથે। તો ગાઈઝ, આ છે મારા દાદી। દાદી, તમે આજે જમવામાં શું બનાવ્યું છે? સેવ ટમેટાનું શાક ને ભાખરી। વાહ, મારા દાદીએ સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવી છે। એ સેવ ટમેટાનું શાક ને ભાખરી બહુ મસ્ત બનાવે છે। તમારે કોઈને ખાવું હોય તો તમે પણ આવી જાજો, મારા દાદી તમને પણ ખવડાવશે। હે ગાઈસ, મારા પપ્પાએ તમને જે વનસ્પતિનું તેલ બતાવ્યું હતું એ તેલ બની ગયું છે અને એનું અત્યારે પેકિંગ થઈ રહ્યું છે, તમે લોકો જોઈ શકો છો। અને આ છે આપણી ભગવાનની અગરબત્તી।